તો હાલો મિત્રો, ખાવામાં ટેસ્ટી સોફ્ટ ફરસાણવાળાના દુકાન જેવી ચટપટી તીખી અને એવી આપણી આ આલુ સેવ બનાવવાનું શરૂ કરીએ. આપણે આજે બનાવવાના છીએ આલુ સેવ, જે બધાને નાનાથી માંડી મોટા બધાને બહુ જ ભાવે છે. તો ઘરે આપણે બનાવીએ તો થોડાકમાંથી લાડ બધી બને છે, અને આપણે દુકાનમાંથી લઈએ તો થોડીક એવી જ આવે છે. તો આપણે થોડાક એવા જ બટેકા લીધા હતા 500 ગ્રામ જેટલા, તો પણ આપણી સેવ કેટલી બધી થઈ છે, જે આપણે ડીશ ભરીને ખાઈ શકીએ ઘરે. તો આપણે આ લંચ બાળકોને લંચમાં દઈએ કે ટિફિનમાં થોડીક આપણે નાસ્તામાં દઈએ તો પણ આ સેવ ખાવાની મજા જ આવે છે. તો આ રેસીપી જો તમને સારી લાગે તો આ મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને તો હવે આપણે આલુ સેવ બનાવવાનું શરૂ કરીએ. દોઢ ગ્લાસ જેટલું પાણી નાખી દીધું છે. હવે આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે, તો આપણે તેમાં બટેકા નાખી દઈશું. અને એમાં આપણે ચપટીક મીઠું પણ નાખી દઈશું. આ આલુ સેવ ખાવામાં એટલી સરસ લાગે છે, અને ઘરે દુકાન જેવી જ અસલ બને છે. 1 ચમચી જેટલું આપણે તેમાં મીઠું પણ નાખી દીધું છે. અને હવે આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે, બટેકા પણ નાખી દીધા છે. તો હવે આપણે ગેસને ઢાંકણ બંધ કરીને 2 સીટી કરી લઈશું. તો જો આ રીતે આપણે છે ને બટેકાને હાથેથી આમ ક્રશ કરી નાખશું. આપણા બટેકા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે. અને જો તમારે 1 સીટી કદાચ વધારે થઈ ગઈ હોય તો પણ ચાલે, સાવ મેન્ટ થઈ જવા જોઈએ બટેકા. આવી રીતે આપણે એકદમ બટેકાને ચૂંદી નાખશું. તો આપણે બટેકા એકદમ ચૂંદાઈ ગયા છે. આવી રીતના એકદમ ચૂંદાઈ જ જવા જોઈએ આપણા બટેકા, જેમાં ગાંઠા ન રહેવા જોઈએ. તો હવે આપણે તેમાં પહેલાં થોડોક કોર્ન ફ્લોર નાખીશું. આપણે જેમ જોઈશે ને એમ જ નાખીશું. આપણી પાસે 100 ગ્રામ જેટલો કોર્નફ્લોર છે, તો આપણે તેટલો નાખી જ દઈશું. આપણી સેવ સરસ ક્રિસ્પી અને સરસ ક્રિસ્પી બને. આપણે એટલો કોર્નફ્લોર નાખી દીધો છે. આપણે 100 ગ્રામ જેટલો કોર્નફ્લોર નાખી દીધો છે. પહેલાં આપણે તેને મિક્સ કરી લઈશું. હવે તેમાં આપણે થોડોક મસાલો નાખીશું. થોડીક મેં હિંગ લઈ લીધી છે ચપટીક, અને ચપટીક મેં સંચળ પાવડર લઈ લીધો છે, તે આપણે એમાં નાખી દઈશું. અને ચપટીક આપણે તેમાં મીઠું નાખીશું. અને 3 થી 4 મરીનો પાવડર કરી ખાંડીને નાખી દીધો છે. અને આપણે અડધી ચમચી જેટલું મીઠું નાખીશું. હવે આપણે ચણાનો લોટ નાખીશું, અડધી વાટકી જેટલો. તેને પણ આપણે ચાળી લઈશું. બધું એકદમ ચડાઈ ગયું છે, તો આપણે એને બધું એકદમ મિક્સ કરી લઈશું. હવે આપણે તેમાં 1 પાવડા જેટલું તેલ નાખીશું.
અને સેવ એકદમ ક્રિસ્પી બને અને ખાવામાં આપણને ડુચાળો ન મળે. આ રીતે આપણે તેલ નાખીશું મોણ માટે થોડું. બધું આપણે પહેલાં એકદમ મિક્સ કરી લઈશું. હવે આપણને એમ થાય કે આ લોટમાં હજી આપણે થોડોક બાંધવા માટે થોડુંક આપણે પાણી નાખવું છે. આપણે પાણી નાખવાની જરૂર નથી. આપણે જે આદુ મરચાંની પેસ્ટ બનાવી છે તો તે આપણે તેમાં એકદમ આવી રીતના એકદમ મિક્સ કરીને થોડુંક જ નાખીશું. કેમ કે મેં એમાં 3 થી 4 લવિંગ વાટીને નાખી દીધેલા છે, જેથી કરીને તેમાં લવિંગનો ટેસ્ટ અને આદુ મરચીનો ટેસ્ટ આવી જાય. અને એક ઘૂંટડો જ પાણી નાખ્યું છે, તો આપણે એમાં જેટલું પાણી જોઈશે ને એટલું જ નાખીશું, વધારે નહીં નાખીએ. બટેકો છે એકદમ આપણું બટેકું છે ને એ તરફ તો આપણો લોટ એકદમ ઢીલો થઈ જાય. તો હજી આપણે તેટલું પાણી બધું જ જોઈ જશે. જે એક ઘૂંટડો જ મેં પાણી આદુ મરચીમાં નાખ્યું હતું તે બધું જ પાણી જોઈ ગયું છે. અને આપણે આ બધી પેસ્ટ નાખીને એને થોડીક પ્રેસ કરીશું. તેનો તીખો સ્વાદ બધો જ આપણા મસાલામાં આપણા સેવમાં આવી જશે, ડ્રોમાં આવી જશે. હવે આપણે તેનો આ જ રીતે લોટ બાંધી લેવાનો. હવે આમાં આપણે કશું જ નાખવાનું નથી. હવે આનો લોટ બાંધાઈ ગયો છે. હવે આપણે તેને થોડીક વાર માટે રેસ્ટ આપી દઈશું. તો આવી રીતે આપણું ડ્રો બનીને તૈયાર છે આલુ સેવ બનાવવા માટે. બટેકા, કોર્નફ્લોર અને ચણાનો લોટ. તો આપણે 1 વાટકી જેટલો ચણાનો લોટ લઈ લીધો છે. 500 ગ્રામ જેટલા બટેકા લઈ લીધા હતા. તેને બાફીને આપણે ચૂંદી નાખ્યા હતા અથવા તો પેસ્ટ કરી નાખી હતી. અને પછી તેમાં લોટને 2 લોટ મિક્સ કરી દીધા. હવે આ રીતે આપણે લોટ થઈ ગયો છે. તો હવે આપણે તેને થોડીક વાર માટે રેસ્ટ આપીશું, 5 મિનિટ માટે. તો ત્યાં સુધી આપણે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું. આલુ સેવનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને આમાં કોર્નફ્લોર નાખ્યો છે એટલે આપણી સેવ સરસ ક્રિસ્પી અને કોર્નફ્લોર અને ચણાનો લોટ નાખેલો છે એટલે આપણી સેવ એકદમ ક્રિસ્પી બનશે. અને આપણે જે સંચળ પાવડર અને મરી પાવડર નાખેલો હતો અને આપણે આદુ મરચાંની પેસ્ટ નાખેલી છે એટલે તીખો, મીઠો, ટેસ્ટી અસલ સ્વાદ આવશે અંદરથી જ. આપણે ઉપરથી પછી કોઈ મસાલો વેરવાની જરૂર જ નથી. થઈ ગયું છે ને આવી રીતનો એક ખંચો લઈ લીધો છે અને તેમાં મેં ફરતું તેલથી ગ્રીસ કરી લીધું છે. જાળી હોતાનું ગ્રીસ કરી લીધી છે. ચકરી છે ને સેવની, તે પણ ચકરી સેવની જ લેવાની એટલે આપણે અસલ સેવ જ બને. આપણે બનાવવાના છીએ આલુ સેવ. સેવની ચકરી લઈ લેવાની. અને મેં આટલો લોટ લઈ લીધો છે એટલો. અને આમાં છે ને અડધી મુઠ્ઠી જેટલો આપણે ઘઉંનો લોટ પણ નાખી દેવાનો એટલે આવી રીતનું સરસ રીતનો ડ્રો થઈ જાય. અને આપણી સેવ પણ એકદમ સરસ પડે અને ફાટે પણ નહીં. હવે આપણે આવી રીતના એક ચમચામાં ભરી દઈશું અને ઉપરથી સેજ એવું તેલ લગાવી દઈશું આવી રીતના. અને પછી ઢાંકણ ઢાંકી દઈશું. જે સેજ તેલ લગાવી દઈએ ને એટલે આપણા હાથમાં પણ ચીપકે નહીં. આ વિડીયો ગમે તો એકવાર જરૂરથી અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને અમને પણ નવા નવા વિડીયો બનાવવાનું મન થાય. અને આપણે ગેસની ફ્લેમ પણ લોટ મીડિયમ જ રાખવાની.
પડે છે ને એકદમ સરસ સરસ ઝીણી ઝીણી. વળી સાવ પણ ઢીલી, એકદમ સોફ્ટ. ગેસની ફ્લેમ એકદમ ધીમી જ કરી નાખી છે, જેથી કરીને આપણી સેવ સરસ એકદમ વ્હાઈટ અને સરસ રીતે થાય. આવી રીતના આપણે સેવ પાડી લેવું. ને એકદમ સરસ સરસ રીતે વ્હાઈટ. હવે આપણે ગેસની ફ્લેમ થોડી ફૂલ કરીશું. આવી ગયું. તો જો આપણી સેવ એકદમ સરસ રીતે આવી જ બની છે. આલુ સેવ જેવી આપણને દુકાનમાં મળે છે એની કરતાં પણ બહુ સરસ બની છે. તો આપણે ઘરે જ બનાવાય ને આવી સેવ. જો બની છે ને. એકવાર તમે આ સેવની ટ્રાય એકવાર જરૂરથી મારજો. એકવાર આ સેવ તમે ઘરે જરૂરથી બનાવજો અને એકવાર જરૂરથી ખાજો અને કોમેન્ટમાં બતાવજો તમને આ સેવ કેવી લાગી. તો આવી રીતે આપણે બધી સેવ બનાવી લઈશું. આ સેવ બહુ સરસ જ બને છે. આપણે ઘરે તો થોડીક બનાવીએ ને, થોડાક કચરમાંથી બનાવીએ તો પણ દાળ બધી થાય છે. આ સેવ તમે એકવાર ઘરે બનાવશો ને તો ડીશું ભરીને ખાશો. એટલી સરસ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે. બીજી વાર તમે દુકાનની લેવા પણ નહીં જાઓ. તો જો આ રીતે આપણી સેવ એકદમ સરસ રીતે બની ગઈ છે. આપણે ભલે એમાં થોડોક આપણે નાખ્યો હોય ઘઉંનો લોટ ને થોડોક આપણે કોર્નફ્લોર અને જે આપણે ચણાનો લોટ નાખ્યો છે, પણ આ સેવ આપણે ઘરે બનાવીએ ને એટલે ઓરિજિનલ લાગે. ટેસ્ટમાં પણ આપણે દુકાન અને ઘર કરતાં ઘરનો ઘણો ફેર પડી જાય છે. દુકાનમાં કોને ખબર શું નાખતા હોય, આપણને ખબર નથી, પણ આપણે ઘરે બનાવીએ ને તો આ સેવ એટલી ટેસ્ટી લાગે છે ને. તમે એક વખત જાતે ઘરે જ બનાવીને ખાશો ને તો જ તમને ખબર પડશે. તો આવી રીતે આપણી કુરકુરી, ક્રિસ્મી, તીખી મીઠી અને ટેસ્ટી આ સેવ આપણી બનીને અત્યારે તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે આ આટલી જ છેલ્લી રહી છે. હવે આપણે તેને તળાઈ જાય એટલે લઈ લઈએ અને પછી ઉપરથી પણ સરસ આપણે તીખું ખાવું હોય તો આપણે તેની ઉપર લાલ મરચું પાવડર, જીરું અને ચપટીક હિંગ અને ચપટીક સંચળ પાવડર, ચપટીક મીઠું નાખીને બધું મિક્સ કરીને પછી ઉપરથી વેરવાનો આ મસાલો. એટલે આ સેવ એકદમ સરસ બજાર જેવી જ લાગશે. અને આને 10 થી 15 દિવસ આપણે ઝાઝી બનાવીને સ્ટોર કરવી હોય ને તો કરી પણ શકાય છે. તો પણ આને કંઈ જ નથી થતું અને એવી ને એવી જ ક્રિસ્પી રહે છે. ચાલો આપણે સેવમાં નાખવા માટે મસાલો બનાવી લઈએ. તો આપણે 1 પિન જેટલી પહેલાં એમાં હિંગ નાખીશું. એટલી આપણે હિંગ નાખીશું. 1 પિન જેટલો આપણે સંચળ પાવડર નાખીશું.
પિંચ જેટલું આપણે 1 ચમચી આપણે જીરું નાખીશું, ધાણા જીરું. સેજ આપણે 1 પિંચ જેટલો જ આપણે ગરમ મસાલો પાવડર નાખીશું અને 1 ચમચી આપણે લાલ મરચું પાવડર નાખીશું. જો તમારે કલર માટે નાખવું હોય તો કાશ્મીરી 1 ચમચી ભરીને પણ લાલ મરચું પાવડર નાખી શકાય. બધું જ આપણે હવે એમાં મિક્સ કરી લઈશું. અને જો તમારી પાસે મરી પાવડર હોય ને તો ચપટી મરી પાવડર પણ નાખી દેવાનો. પછી આવડી આપણી સેવ છે ને, તો આ રીતે જો આપણી બધી સેવ એક સરસ રીતે બની ગઈ છે. અને જો આપણે થોડોક એવું જ બટેકા, કેમ કે 500 ગ્રામ જેટલા જ બટેકા લીધા હતા, તો પણ આપણે એમાંથી કેટલી બધી સેવ બનાવી છે. 500 ગ્રામ બટેકા હતા અને 100 ગ્રામ જેટલો કોર્નફ્લોર અને 100 ગ્રામ જેટલો ચણાનો લોટ હતો અને 50 ગ્રામ જેટલો આપણે એમાં ઘઉંનો લોટ પણ નાખ્યો હતો. આ રીતે આપણે બધો જ મસાલો હવે વેરી લઈશું. આ સેવ એટલી મસ્ત ટેસ્ટી બને છે ખાવામાં કે વાત જ પૂછોમાં. અને જો આ વિડીયો અંત સુધી જોયો હોય તો આમાં સારો લાગ્યો હોય તો આ મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આ રીતે આપણે બધી સેવ મિક્સ કરી લઈશું. અને આ સેવ તમને કેવી લાગી તે એકવાર કોમેન્ટમાં જરૂરથી જણાવજો.